જાફરાબાદ તાલુકાના નાનકડા કડિયાળી ગામમાંથી એક ગરીબ પરિવાર કે જેના કુટુંબમાં કોઈ સભ્યો 4 ચોપડી પણ ભણ્યું નથી તેવા પરિવારમાંથી એક યુવાન ભરતભાઈ મનુભાઈ મકવાણા આજથી 6 મહિના પહેલા BSFની ટ્રેનિંગમાં ગયેલા. તેઓની ટ્રેનિંગ પૂર્ણ થતાં આજે સવારે કડિયાળી ખાતે પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગામની મુખ્ય બજારોમાં ઘોડા પર બેસી શોભાયાત્રા દ્વારા પોતાના ઘરે પહોંચ્યા હતા. જાફરાબાદ ઉપરાંત ઉના, રાજુલા, મહુવા, ભાવનગર જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ જાફરાબાદ તાલુકાના તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ આ યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમ સફળ બનાવવા કડિયાળીના આગેવાનો સવજીભાઈ મકવાણા, જાદવભાઈ સોલંકી, રાણાભાઈ મકવાણા, જીલુભાઈ મકવાણા તથા મનુભાઈ મકવાણા, ગોવિંદભાઈ મકવાણાની સતત મહેનતથી સફળ બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટર વિક્રમ સાકટ, રાજુલા. મકવાણા BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોઈન કર્યું અને હાલ જમ્મુ કાશ્મીર મુકામે ટ્રેનિંગમાં છું. ટ્રેનિંગમાં મેં 6 મંથ વિતાવેલા તે ખૂબ મજાદાયક, આરામદાયક હતા. અને બાદ હું ઘરે આવ્યો તો ગામ લોકોએ મારું ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું. તેનાથી હું બહુ જ ખુશ છું અને ગામના યુવાનોને મેસેજ આપવા માગું છું, તમામ જોડાઓ અને તમામ ગામમાં આવો, સબને બધાનો આવી રીતે કામ કરીશું એવી ગામની શુભેચ્છા.